તમે શાનું વ્રત કરી રહ્યા છો? શ્રાવણ માસનો મહિનો છે અને દિવાસાના દિવસે દશામાના વ્રત કરવામાં આવે છે. બેન, આ વ્રત કરવાથી શું થાય? આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સંપત્તિ વધે છે. બેન, મારે પણ આ વ્રત કરવાનું છે. આ વ્રત કેવી રીતે થાય? સૂતરના 9 તારના દોરા લઈને અને 10મો લુગડાના તારનો દોરો લઈ તેને દશાફળનો ધૂપ આપી અને દશામાં માતાની માટીની મૂર્તિ લાવી તેની પૂજા અર્ચના કરી 9 દિવસ સુધી નકોડા ઉપવાસ 10મે દિવસે જાગરણ કરી માના ઉપવાસ પૂરા કરવા. આ નાટક નથી, દશામાં છે. ચંદ્રાવતી, આ દોરો સાનો છે? આ દશાફળનો દોરો છે. દશામાના વ્રત કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. નગરમાં સુખ અને સંપત્તિ વધશે. નગરની બધી સ્ત્રીઓ શ્રાવણ મહિનામાં વ્રત લે છે. મહારાજ, મેં પણ દશામાનું વ્રત લીધું છે. ચંદ્રાવતી, આપણે આ રાજના રાજા છીએ. રાજા રૈયત કરે તે આપણાથી ન કરાય. આપણે ક્યાં ખજાને ખોટ છે, માલ મિલકત ધન દોલત, અને મારે પતો મા શક્તિની મેર છે. પછી આ દશાફળના દોરાનું શું કરવું છે? મહારાજ, ચંદ્રસેન, તું જાગે છે કે ઊંઘે છે? હું જાગું છું, પણ તું કોણ? હું દશા છું. લોકો મને દશામાના નામ જોડે છે ને મારી પૂજા કરે છે. મારી પૂજા કરવા લોકોને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. તો પછી મારે શું? તે મારા વ્રત ભંગ કર્યો છે અને મારા દોર તોડીને મારું અપમાન કર્યું છે. તેથી હું તારા પર પડું છું અને આજથી તારી દશા બદલાઈ છે. અરે પડને તને કોણ ના પાડે છે? મારે પર તો મા શક્તિની મેર છે. પછી તારા જેવા દશા મારું શુભ કરી લેવાના છે. રાજા ચંદ્રસેન, હું પણ શક્તિ સ્વરૂપ છું. દશા એ શક્તિ છે અને શક્તિ એ જ દશા છે. મારા ઘર અંધવાન તાળાઓ પડશે. આજથી તારા પડું છું અને તારી દશા બદલાઈ છે. ઉત્તર દિશાના દેવગઢ નગરીના રાજા નગરીમાં ચડાઈ કરવા આવી ગયા છે અને તેમનું લક્ષ્ય આપણા ગામના સીમાડામાં આવી પહોંચ્યું. શું કહ્યું? આ રાણીમાં વાત સાચી છે. રાજકુંવરના જીવ બચાવવા માટે તમારે રાજપાટ છોડીને પાછળથી સંતાઈને ચાલ્યા જવું પડશે. હા રાજન, એમની વાત સાચી છે. નહીં ચંદ્રાવતી, નહીં. હું પણ રજપૂતનો દીકરો છું. લડતા લડતા ખતમ થઈ ગઈશ, પણ કાયર તો નહીં સ્વીકારું. રાજન, જો તમે એક પણ ડગલું આગળ ભરો ને તો તમને બંને કુંવર ના સમજે. નહીં, એ કદાપી નહીં. રાજન, બંને કુંવરના ભલા માટે આપણે આ રાત છોડવું જ પડશે. ચાલો. ભૂખ અને તરસ લાગી છે. માં, મને પણ ભૂખ અને તરસ લાગી છે. રાજન, ભૂખ અને તરસથી કુંવરોનો જીવ જાય છે. તમે કઈ ઉપાય કરો, હવે સહન નથી થતું. ચંદ્રાવતી, સામે પાણીની વાવ દેખાય છે. હા, વાવ જેવું તો કંઈક દેખાય છે. ચાલો આપણે ત્યાં જઈએ.
ચાલો. જાઓ બેટા, પાણી પીને આવો, અમે અહીંયા બેઠા છીએ. હા બેટા, સાચવીને જજો. રાજન, આપણે થોડો આરામ કરીએ. ચંદ્રાવતી, તું ચિંતા ના કરીશ. એ રાજાને હરાવી અને આપણું રાજ હું પાછું વાળીશ. કેમ કરી કાકા? બેટા ચાચી, બેટા ચાચા, ચાચી, બેટા ચાચી, ચંદ્રાવતી, આ આપણા રાજનું ગામ છે. ત્યાં દેવામુખી રહે. ત્યાં જઈશું તો આપણને ચોક્કસ આશરો મળશે. સારું, ત્યારે ચાલો, કદાચ આપણને ત્યાં આશરો મળે. દેવામુખી, હા ભાઈ, કોણ? આ દેવામુખીનું ઘર છે. આ મુખીનું જ ઘર છે અને હું પોતે દેવામુખી છું. પણ તમે કોણ? દેવામુખી, તમે અમને ન ઓળખી શક્યા? હું આ રાજનો રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવતી છું. તમે રાજા ચંદ્રસેન અને આ રાણી ભિખારી, રસ્તો માપ રસ્તો સાનો મનો. મારા રાજા અને રાણીનું નામ તું શા માટે બદનામ કરે છે? જા જા ભિખારી, રસ્તો માપ અને બીજે જા. તારે ભીખ માંગવા માટે મારા રાજાનું જ નામ આવડ્યું, બીજું કઈ ના આવડ્યું? ચાલ, હટ. રાણી રે કેવા બને ભટકે, વિધાતા તે લેખ કેવા લખ્યા કર મેં હો. મધુબા ગામના પાસે વિમરેણથી તમારા ભાઈ ને તમારા ભાભી આવીને બેઠા છે. વાવડ વગર તો આવે નહીં. એ છે, થોડી વાર તો લો, આ એમની ચોખાગીની સુખડી છે, જેને એમને આપી દેજો. લો, આમાં તમારી બેને ચોખાગીની સુખડી મોકલાવી છે. શાંતિથી જમી લેજો. ચંદ્રાવતી, મારી બેને ચોખાગીની સુખડી મોકલાવી છે. આપણે શાંતિથી જમી લઈએ. મહારાજ, આ શું? માટલામાંથી તો સુખડીની બદલે કોલસા છે. એ કદાપી ન બની શકે. મારી બેન કોઈ દિવસ આવું ના કરે. લો, આ જુઓ. જે બન્યું તે ખરું, પણ ચંદ્રાવતી,
હું ગામમાં જઈ અને આપણા માટે હું જમવાનું લઈને આવું છું. શું ભાઈ થોડું ખાવાનું તો આપણને ભૂખ લાગી છે. કેવી રે ઘડી રે આય આંસુ છલકે કેવી રે ઘડી રે આવે આંસુ છલકે કઈ ભૂલને કારણે રાજા બને ભટકે આખલડી પડા પડે વિધાતાએ લેખ કેવા લખ્યા કરમે ચંદ્રાવતી, ઓ ચંદ્રાવતી, રાજન, તમે કેમ ખાલી હાથે પાછા ફર્યા છો? શું કરું? આપણા કિસ્મતમાં અનાજનો એક પણ દાણો લખેલો નથી. રાજન, તમે આમ કેમ જુઠ્ઠું બોલો છો? હું જુઠ્ઠું નથી બોલતો. રિક્ષામાં મળેલું અન્ન સમડી આવીને જૂટવી ગઈ. રાજન, તમે ખાઈ ગયા તો ભલે ખાઈ ગયા, એમ પણ સ્ત્રી તો પતિને જમાડ્યા પછી જ જમે છે. ભલે મારા નસીબમાં નહીં હોય, પણ તમે જુઠ્ઠું કેમ બોલો છો? ચંદ્રાવતી, મારા પર આળ ન ચડાવશો. રાજન, એમાં આળ ચડાવવા જેવું તો કંઈ છે જ નહીં. જુઓ, આ ભાતનો દાણો એ જ કહી આપે છે કે તમે જમીને આવ્યા છો. ચોક્કસ મને સમજાઈ ગયું કે જે કરે છે તે તારી દશા કરે છે. હવે હું જોઉં છું કે તારી દશા મારું બગાડવા રહેવાની છે. એ દશા હું તો ચર્ચા રાજા છું. મને ગમે તો દુઃખ પડશે, તકલીફ પડશે, પણ હું તારી સામે નહીં ચૂકાવું. રાજન, શું થયું? શું થયું? ચંદ્રાવતી, મને કઈ દેખાતું નથી. રાજન, મને કઈ દેખાતું નથી. આભરે ફાટુને જોને ફૂટી વીજળી કેવો રે સમાયા રાજા બનો રાખડી કેવી રે ઘડી રે આય આંસુ રે આંખું ભીંજાણી કેવી રે ઘડી રે આય આંસુ રે આંખું ભીંજાણી કઈ ભૂલને કારણે રાજા મને ભટકે આકલડી રડે ને કેવા દુખડા પડે વિધાતાએ લેખ કેવા લખ્યા કરને લખ્યા કરને ચંદ્રાવતી, મને ખૂબ ભૂખ લાગે છે અને ભૂખથી મને ચક્કર આવે છે. હવે રહી શકાતું નથી. સ્વામીનાથ, તમે અહીંયા બેસો. સામે ખેડૂત દેખાય છે. એની પાસે જો કંઈ ખાવાનું મળે ને તો લઈને આવો.
ચાલ ચાલ બેટા ચાલ, હવે થોડુંક જ બાકી છે, ચાલ. ઉભા રહો, ઉભા રહો. ભાઈ, મને ખૂબ ભૂખ લાગી છે. થોડું ખાવાનું આપો ને. મારી જોડે ખાવાનું તો કઈ છે નહીં. કિચનમાં તરબૂચ છે. અને જો તારે તરબૂચ ખાવું જ હોય તો મારી પત્ની અને મારી દીકરીને મેં હડે જોડ્યા છે. તું પણ હડે જોડાઈ જા. ભલે, જેવી તમારી ઈચ્છા. આવી જા. ચાલ ચાલ જલ્દી, તારે જો તરબૂચ ખાવું હોય તો 2-3 આંટા વધારે માર. હવે કામ થોડુંક જ બાકી છે. વિધાતા તે લેખ કેવા લખ્યા કર મેં હો, લખ્યા કર મેં. આખલડી રડે ને કેવા દુખડા પડે હો. બસ બસ બેન, ભરો, હું તમને તરબૂચ લાવી આપું. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. બસ ખાઓ અને સુખી થાઓ. સ્વામી, હાલો તરબૂચ. હું તમારા માટે લાવી છું. તરબૂચ તો લાવ્યા, પણ પીવા માટે પાણી નથી લાવ્યા. ના, સામે પાણી જેવું દેખાય છે. હું લઈને આવું. સારું. યારી રાણી પાણીડા લેવા તરસે, કેવી રે ગળી રે. કેવી રે ગળી રે આવે આંસુ છલકે. કઈ ભૂલને કારણે રાજા બને ભટકે. અરે આ શું? આ તો આપણા રાજકુમારનું માથું છે. આપણા રાજકુમારનું માથું આને જ કાપી નાખીશું. સિપાહીઓ પકડો આને. આ ભાઈ ના, આ તો તરબૂચ છે. ના, અમારા રાજકુમારનું માથું જ છે. સિપાહીઓ પકડો, પકડો સિપાહીઓ. ના ભાઈ ના, મેં આવું કંઈ કર્યું જ નથી. પકડો સિપાહીઓ, કાલ અમારા રાજા પાસે. આવું ન કરું, હલાવો. મારો. ના ના ના, હું આગળ રહું. ચંદ્રસેન મહારાજ, સ્વામી, ક્યાં છો તમે? મને નોંધારી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? સ્વામી,
મહારાજ આ અધળા માણસે આપણા કુંવરનું માથું કાપી નાખ્યું છે. સાવ લઈ જાઓ માણસને, મારે એનું મોં પણ નથી દઉં, અને કાલ સવારનો સૂરજ ઉગે તે પહેલા એનું માથું કાઢી નાખો. ના, મેં કુંવરને નથી માર્યો, મને આખેલું થઈ દેખાતું. ના, મેં કુંવરને નથી માર્યો. જ્યાં સુધી તું મારી દશા પાછી નહીં વાળે ને ત્યાં સુધી હું અહીંથી પાછી નહીં ફરું. તે મારું નગર છોડાવ્યું, અમારા બંને કુંવરોને અમારાથી છીનવી લીધા, મારા પતિને અંત બનાવીને મારાથી દૂર કર્યા, તો પણ તને સંતોષ ન થયો. અન્ન અને દાંતને વેર કરાવ્યું, શરીર અને કપડાને પણ દુશ્મની કરાવી. બોલ માં, એમાં મારો શું વાંક? હા, મેં તારા નામનો દોરો બાંધ્યો એ જ કે પછી તારા નામમાં શ્રદ્ધા રાખીને તારું વ્રત કર્યું? માં, જો તું અમારી દશા પાછી નહીં વાળે ને તો અહીંયાથી પાછી નહીં ફરું, નહીં તો હું અહીંયા માથું ફટકી ફટકીને મરી જઈશ. હા માં. હું જાગું છું. તમે કોણ? જય હો, જય હો માતા, જય હો. હે માં, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? હા માં. આવી ગયું ને કુંવર? આવી ગયું ને રાણી આપણો કુંવર? કઈ કહો, આપણે જેને જેલમાં પૂર્યા છે ને તે કોઈ ભિખારી નથી, પણ ચંદ્રાવતી નગરીનો રાજા ચંદ્રાસન છે, એને હાલ છોડી મૂકો. જી મહારાજ.
ચંદ્રસેન રાજા, મને માફ કરજો. હું તમને ઓળખી ના શક્યો અને આ તો દશામાનો કોપ હતો, જેથી કરીને તમારે આ દુઃખના દિવસો જોવા પડ્યા. અને હવે દશામાએ તમારી વેળા વાળી છે. હા, મને દેખાવા માંડી. દશામાની દયાથી મને દેખાતું થયું છે. હા, હવે મારી આંખો આવી ગઈ છે, મને દેખાય છે. પણ મારી ચંદ્રાવતી રાણી ક્યાં છે? મારી ચંદ્રાવતી રાણી ક્યાં છે? ચંદ્રાવતી, ઓ ચંદ્રાવતી, ચંદ્રાવતી. રાજન, તમે મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા? હા, અને તમે જોઈ પણ શકો છો. હું જોઈ શકું છું. ચંદ્રાવતી, મને માફ કરી દો. હું તમારી વાત ન માનવાથી આપણે રાજપાટ ગુમાવ્યું અને બાળકો પણ ગુમાવ્યા. રાજન, તમે ચિંતા ન કરો. માં દશામાં સૌ સારાવાના કરશે. રાજન, તે તારા દીકરા ગુમાવ્યા નથી. લે આ પિતા રકમ. અરે ના, બેટા બેટા પ્રદીપ. બેટા પિતા, પણ તમે કોણ? હે રાજન, તું મને ન ઓળખી શક્યો? જય જય દશામાં. બોલો સૌ દશા માતની જય. હે વાજા શંખ
દશામાં પધારો ને હે વેળા આરતીની વહી વહી જાય દશા માડી આવો ને હે ચારે ધામની રે આરતી ગવાય દશા માડી આવો ને હે વાગ્યા શંખ શરણાયુના સૂર દશામાં પધારો